ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કરાયું રેલીનું આયોજન। જો કે રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા શહેરમાં ખેંચતાણના દ્રશ્યો સર્જાયા। આ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડાં ફાટી જવાના બનાવો પણ સામે આવ્યા છે। એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પેન અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાવાની જાહેરાત થઈ હતી, પરંતુ રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા અને ડ્રગ્સ નાબૂદની પ્રતિજ્ઞા પણ લીધી। રેલી દરમિયાન ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ અને દારૂ ગાંજાના વધતા દૂષણને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂચના આપવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે વહીવટીતંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં એનએસયુઆઈ દ્વારા રેલી આગળ વધારવામાં આવી। રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ ઉપર બેસી જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં અનેક કાર્યકરોના કપડાં પણ ફાટી ગયા હોવાના દ્રશ્યો સર્જાયા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની। પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, યુથ કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે। હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ જીઆઈડીસી માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે। તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે।